ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ અંકલેશ્વર તાલુકાના અંદાણા ગામે વિકાસના વિવિધ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। અંદાણા ગામે ₹4.63 કરોડના ખર્ચે તળાવનું રીડેવલપમેન્ટ તેમજ નવા ગાર્ડનના વિકાસ કાર્યનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ પ્રસંગે અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલ સહિત મામલતદાર, અંકલેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ, અંદાણા ગ્રામ પંચાયતના સરપંચ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના લિંક રોડ પર આવેલ માતરિયા તળાવની જેમ અંદાણા ગામ ખાતે તળાવનો વિકાસ કરવામાં આવશે, જ્યાં તળાવની ફરતે પ્રોટેક્શન વોલ, વોકિંગ ટ્રેક અને ગઝેબો સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેનાથી અંદાણા ગામને નવલું નજરાણું પ્રાપ્ત થશે। આ સાથે જ અંકલેશ્વરના અંદાણા નવા ગામ, કરારવેલ, મોટાલી અને કાંસિયા ગ્રામ પંચાયતને ઘન કચરા નિકાલ માટે ટ્રેક્ટરની ફાળવણી કરવામાં આવી હતી। જે અંકલેશ્વર તાલુકાના ભરૂચ વિધાનસભાના અંદાણા ગામ ખાતે તળાવના રીડેવલપમેન્ટનું અને નવા ગાર્ડનનું આ બંને કામ ભરૂચ અંકલેશ્વર સત્તામંડળ દ્વારા 4,63,00,000 રૂપિયાના ખર્ચે એનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। મોટી સંખ્યામાં અંદાણા ગામના સૌ સામાજિક આગેવાનો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને નાગરિક ભાઈઓ બહેનો ઉપસ્થિત છે। ભરૂચમાં જે પ્રકારે માતરિયા તળાવ છે એમાં જે પ્રકારની સુવિધાઓ છે એ જ પ્રકારની સુવિધાઓ અહીંયા ઊભી થશે। તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ થવા જવાની છે, ગ્રીનરી ઊભી થવાશે, ચાલવા માટેનો ટ્રેક ઊભો થશે, ગઝેબો બનશે, પાણી જમીનમાં કેવી રીતે ચોમાસાનું ઉતારી શકાય એના માટે પણ યોજના બનાવવામાં આવી છે। આખા મેદાનમાં એક પ્રકારના ગાર્ડનનું સ્વરૂપ બનશે। લગભગ 9 મહિનામાં આ કામ પૂરું કરવાનું આયોજન છે। આ ગામમાં કોઈ પણ બહારના મહેમાન આવે તો એને અહીંયા ગામમાં લઈને આવી શકાય એ પ્રકારનું, ગામને ગૌરવ અપાવે એ પ્રકારનું સ્થાન આપણે બનાવવા જઈ રહ્યા છે। આ સિવાય પણ સરકારની યોજનામાં 4 જેટલા ટ્રેક્ટર જે અંદાણા, કાંસિયા, કરારવેલ અને મોટાલી ગામને આપવા માટેનો પણ આયોજન આજે કરવા